લીધી બુલેટિનની શરૂઆત સુરતથી મળી રહેલા સમાચારથી, જ્યાં કતારગામમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો હતો। આ જ મુદ્દે કડક કાર્યવાહીના અહેવાલ મળી રહ્યા છે। સુરત સિટી લિંક કંપનીના પ્રવર્તમાન માળખાનું સંપૂર્ણ રીતે વિસર્જન કરી દેવાયું છે। કંપનીના એમડી પદેથી ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક, વહીવટી અધિકારી મેહુલ પટેલ પાસેથી ચાર્જ લઈ લેવાયો છે। વિજિલન્સ કમિટીનું પણ સંપૂર્ણ વિસર્જન કરી દેવાયું છે। હવે નવી નિમણૂક કરવામાં આવી છે। ભાજપ શાસકોની લાલ આંખ બાદ પાલિકા કમિશનર એક્શનમાં આવ્યા છે। કંપનીનો હવાલો આઈએસ રાજેન્દ્ર પટેલને સોંપાયો છે। કંપનીની વહીવટી જવાબદારી ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર પીઆર પ્રસાદને સોંપવામાં આવી છે। વર્ષ 2017થી એક જ જગ્યાએ ચોંટી રહેલા અધિકારીઓની આખરે હકાલપટ્ટી કરાઈ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, આખરે એક્શન્સ લેવાયા છે અને જાણકારી મળી રહી છે કે અધિકારીઓની અકાલપટ્ટી કરી દેવાઈ છે। જે રીતે સુરતની અંદર જે બીઆરટીએસ ગંભીર અકસ્માત હતો, જેની અંદર એક યુવકનું જે મોત થયું હતું અને 7 થી 8 લોકો ગંભીર રીતે ઘવાયા હતા। આ મામલાની અંદર સુરત મહાનગરપાલિકાના જે કમિશનર અને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરફથી કડકમાં કડક પગલાં ભરવા માટેની જે ખાતરી આપવામાં આવી હતી, બાંહેધરી આપવામાં આવી હતી, તેની અંદર સુરત સિટી લિંક કંપનીમાં પ્રવર્તમાન જે માળખું છે તેનું વિસર્જન કરવામાં આવ્યું છે। કારણ કે વર્ષ 2017થી એક જ જગ્યા ઉપર ચીપકી રહેલા અધિકારીઓની હલકાપટ્ટી છે તે કરવામાં આવી છે। કારણ કે કંપનીના એમડી તરીકે પદ જે નિભાવતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક અને વહીવટી અધિકારી મેહુલ પટેલને જે ચાર્જ છે તે લઈ લેવામાં આવ્યો છે અને તેની સામે કંપનીનો હવાલો આઈએસ રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે ઘણા વર્ષોથી એક જ જગ્યાએ જે કંપની કામ કરી રહ્યા હતા, છતાં પણ આટલી મોટી બેદરકારી દાખવવામાં આવતી હતી, એટલે જેને લઈને હાલમાં તો જે ચાર્જ લેવામાં આવ્યો છે અને આવનારા દિવસોની અંદર તેમની સામે કોઈ કાયદેસર કાર્યવાહી થાય તે રીતના પણ જે ચર્ચાનો જે વિષય ઉભર્યો છે। ત્યારે બીજી બાજુ સુરત જે એસીબી વિભાગ દ્વારા પણ જે રીતે માહિતી મળી રહી છે, ક્યાંક ને ક્યાંક તપાસ થાય તેવી જે લોકોની પણ માંગ ઉઠી છે। આવા અધિકારીઓ વર્ષ 2017થી સતત આ રીતના જે કંપનીઓ જે ગોલમાલ કરતા હોવાની જે વિગતો સામે આવી રહી છે, તો તેની સામે જે કાર્યવાહી કરવામાં આવે, તપાસ કરવામાં આવે તો અનેક જે કિસ્સાઓ છે, અનેક જે કૌભાંડ છે તે બહાર આવી શકે છે। આભાર બળદેવ આ તમામ જાણકારી બદલ। તો અત્યારે તો અધિકારીઓની અકાલપટ્ટી કરાઈ છે, જૂનું માળખું સંપૂર્ણ રીતે વિસર્જિત કરી દેવાયું છે। હવે જોવાનું એ રહેશે કે અન્ય કોઈ આ બાબતે ખુલાસો થાય છે કે કેમ।